કેમ છો મિત્રો? આ ચોમાસાની સિઝનમાં કંઈક નવું રેસીપી ટ્રાય કરવી છે તો બનાવો પકોડા. મિત્રો, આલુના કાંદાના પકોડા તમે ઘણીવાર ટ્રાય કર્યા છે, પણ ક્યારે તાંદળજાના પકોડા બનાવ્યા છે? જી હા, તો જાણો આ વિડીયોની અંદર તાંદળજાના પકોડા કેવી રીતે બને છે. આ પકોડા ઇન્સ્ટન્ટ અને ઝડપી બનાવી શકાય છે. અરે મિત્રો, ચોમાસામાં વરસતા વરસાદમાં બાલ્કનીમાં બેસીને મોજ કરવી છે તો બનાવો પકોડા. અરે ગુજરાતી હોય અને જમણવારમાં પકોડા ના હોય? અરે સવારના ચા નાસ્તામાં પકોડા વિના તો નાસ્તો અધૂરો છે. અને આ સિઝનમાં વરસતા વરસાદમાં તમારે બી પકોડાની રેસીપી ટ્રાય કરવી છે તો બનાવો ઝટપટ તાંદળજાના પકોડા. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર, કેમ છો? ફરીવાર તમારું સ્વાગત છે આપણી ચેનલમાં જેબી બ્લોગ્સમાં. મિત્રો, આજે આપણે છે ને તમે પકોડા બનાવવાના છે. પકોડામાં ખાસ કરીને તમે પાલકના પકોડા ખાધા હશે, કાંદા પકોડા ખાધા હશે, તમે અલગ અલગ પકોડા બનાવીને ટ્રાય કર્યા હશે. પણ આજે છે ને આપણે નવી રીતે પકોડા બનાવવાના છે. તો એવું શું નવીન છે જાણવું છે? તો આજે આપણે છે ને તાંદળજાના પકોડા બનાવવાના છીએ. તો રેસીપી આપણે તમને જણાવશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ઇન્ગ્રેડિયન્ટની વાત કરું તો સૌથી પહેલા આપણે તાંદળજો છે, તાંદળજાને સમારી અને પાણીની અંદર સાફ કરીને આપણે અંદર એડ કરવાનો છે. અને આ છે ચણાનો લોટ. ચણાના લોટની અંદર આપણે થોડું તીખાશ લાવવા માટે મરચાં એડ કર્યા છે. અને હવે આપણે એડ કરશું એની અંદર તાંદળજો, કે જે આપણે પાણીથી એકદમ સાફ કરીને એડ કર્યો છે. તો આ જોઈ શકો છો, આપણે તાંદળજો એડ કરી નાખ્યો છે. મિત્રો, હવે આપણે આની અંદર એડ કરીએ છીએ અજવાઈન અને કારા મરી. મિત્રો, અજવાઈન અને કારા મરી નાખવાથી જે ભજીયાનો જે પકોડાનો જે ટેસ્ટ છે ને એ થોડો તીખાશ પૂરતો થાય છે અને સ્વાદ બહુ મસ્ત આવે છે. તો આપણે હવે મેં એડ કરી રહ્યા છીએ સ્વાદ અનુસાર નમક. મિત્રો, તાંદળજાની વાત કરું ને, તાંદળજો ખાસ કરીને સમર એન્ડ અને મોન્સૂનની શરૂઆતમાં તમને આ ભાજી જોવા મળશે. આને તમે શાક બનાવીને તો ઘણીવાર તમે આ ભાજી ખાધી હશે, પણ ક્યારે પકોડા બનાવીને ટ્રાય કર્યા છે? તો આજે ટ્રાય કરજો. આ રેસીપી જોઈને જરૂરથી તમને મજા આવશે. મિત્રો, હવે આપણે એડ કરી રહ્યા છીએ એની અંદર થોડી હિંગ. મિત્રો, હવે આપણે આને બધું એકદમ મેલ થઈ જાય, એની સાથે મિક્સ થઈ જાય એ રીતનું આપણે મિક્સર કરી દઈશું. ત્યાંથી આપણા પકોડા છે એકદમ મસાલેદાર બની જાય. તો જોઈ લો, એકદમ લીલા હરિયાળી વાળા સબ્જી નાખેલા હોય, તાંદળજો હોય. આની સાથે તમે જરૂર લાગે તો તમે પાલક બી એડ કરી શકો છો. અને સાથે સાથે આપણે જે લીલા મરચાં નાખે છે એનાથી જે ટેસ્ટ છે થોડો તીખાશ પૂરતો રાખવો હોય તો તમે એડ કરી શકો છો. મિત્રો, હવે આપણે થોડું છે એ જરૂર મુજબ પાણી એડ કરશું, જેથી એનું જે લિક્વિડ છે એ યોગ્ય માત્રામાં જળવાઈ રહે અને આપણે પકોડા છે એ એકદમ મસ્ત રીતે બને. આ રીતે આપણું એકદમ જે કન્ટેન્ટ છે એને એકદમ હલાવતું જવાનું, જેથી જે ક્યાંય છે ને કણકી ના રહી જાય. ફાઇનલી આપણું જે સ્ટફિંગ છે ને એ રેડી છે. એને 15 મિનિટ તમારે પલાળીને રાખી મૂકવાનું. આના પછી આપણે પકોડા બનાવશું. મિત્રો, પકોડા હોય ને પકોડા સાથે ચટણી ના હોય તો મજા આવે ના જ આવે ને. તો મિત્રો, હવે આપણે ખાટી આંબલીની ચટણી બનાવવા જઈ રહ્યા છીએ, ખજૂર આંબલીની. આ છે લાજવાબ ચટણીનો મસાલો. આ મસાલાની અંદર તમે થોડું પાણી એડ કરો અને થોડું ગરમ કરવા મૂકી દો અને આપણી 5 જ મિનિટની અંદર આપણી ચટણી તૈયાર. મિત્રો, હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ જેવું થઈ જાય એટલે તરત જ આપણે પકોડા તળવા માટે મૂકશું. મિત્રો, હવે આપણે જે પકોડાનું જે બેટર હતું એની અંદર થોડો જોરદાર ટેસ્ટ લાવવા માટે આપણે એડ કરી છે કસૂરી મેથી. થોડું મીઠાશ લાવવા માટે આપણે થોડી એની અંદર ખાંડ નાખવી હોય તો બી તમે એમાં એડ કરી શકો છો. મિત્રો, હવે આપણે પકોડાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ જેના વગર આપણે પકોડા ના જ બને ને, તો એ છે ખાવાનો સોડા. એની અંદર એડ કરીએ છીએ લીંબુનો રસ. તો ફાઇનલી આપણું બેટર તૈયાર છે ને હવે આપણે બનાવશું તાંદળજાના પકોડા. કે આવા પકોડા ગેરંટી સાથે કહું, તમે કોઈ ટ્રાય નહીં કર્યા હોય. મોન્સૂનની સિઝન હોય ને આવા પકોડા બનાવીને તમે ટ્રાય કરજો, મજા આવી જાય. બેટરને એની સાથે હલાવીને મિક્સ કરી દઈશું બધું, જેથી એના ઇન્ગ્રીડિયન્ટ છે એ બધા મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો આપણું જે બેટર છે એકદમ ફ્લફી થઈ ગયું છે. આ રીતનું આપણું બેટર છે. હવે આપણે ફાઇનલ રેડી છે અને હવે આપણે આપણા પકોડા છે એ ફ્રાય કરશું. તો મિત્રો, અહીંયા આગળ આપણે જોઈ શકો છો આપણી ચટણી છે એ 5 મિનિટની અંદર રેડી થઈ ગઈ છે. એકદમ ગાઢી આપણે રાખી છે. તમારે જો થોડું પાતળી બનાવી હોય તો થોડું તમે વધારે પાણી એડ કરી શકો છો. ખજૂર આંબલીની ચટણી. તો મિત્રો, અત્યારે આપણે જોઈ શકો છો બેટર નાખીને આપણે જોઈ લેવાનું તેલ આવી ગયું છે. તો હવે આપણે ફાઇનલી આપણા પકોડા છે એ ફ્રાય કરવા માટે અંદર એડ કરશું. તેલની અંદર ફ્રાય કરવા માટે એડ કરી દીધા છે. આ રીતે તમે જોઈ શકો છો પકોડા છે ને એ ઓટોમેટિક પોતાની જગ્યા બદલે છે. આ રીતનું થાય તો તમારે સમજી જવાનું તમારું જે બેટર છે એ પ્રોપર તમે બનાવ્યું છે.
મિત્રો પકોડાને જો તમારે ક્રન્ચીનેસ થોડા રાખવા બનાવો તો તમે ડીપ યલો ફ્રાય સુધી થાય ત્યાં સુધી તમે આની અંદર રાખી શકો છો. સો મિત્રો આપણા ફાઇનલી તાંદરજાના પકોડા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો. હવે આપણે એને ચટણી સાથે સર્વ કરીને એન્જોય કરશું. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે કહેવાય ને કે મસ્ત મજાના તાંદરજાના પકોડા બનાવીને રેડી થઈ ગયા છે અને હવે આપણે ટ્રાય કરશું. જોઈ લો, આપણે તમને પ્રેઝન્ટેશન બનાવું જુઓ. તો ફાઇનલી હવે આપણે તાંદરજાના પકોડા જે આપણે બનાવ્યા છે એની આપણે મોજ કરવાના છે. આવી જાઓ. મજા આવી ગઈ. પકોડાની અંદર ટેસ્ટની વાત કરું તો આપણે જે કારા મરી નાખ્યા છે, જે અજમો નાખ્યો છે અને થોડોક ખાવાનો સોડા નાખ્યા છે, એના કારણે જે પકોડા છે ને એકદમ ફ્લફી બન્યા છે. જો તમને બતાવું. અને તાંદરજા તમે જોઈ શકો છો એકદમ અંદરથી ફ્રાય થયા છે, ડીપ ફ્રાય. અને જે તાંદરજા છે એકદમ એનો ટેસ્ટ આવી રહ્યો છે. નવું ટ્રાય કરવું હોય તો પાલકની જગ્યાએ તમે તાંદરજાનો ઉપયોગ કરીને પકોડા બનાવી શકો છો. એકદમ ક્રિસ્પી બનશે. આની સાથે તમે ગાર્નિશિંગમાં કહેવાય ને કે પ્યાજ તમે લઈ શકો છો અને તમારા મરચા એ જો હોય ને તો બી મજા આવી જાય. પણ આપણે સાથે ચટણી રાખી છે, ખજૂર આમની ચટણી સાથે. આનો જે ટેસ્ટ છે થોડો ખટાશ ભર્યો અને થોડો તીખાશ ભર્યો એવો મજા આવી જશે. અને ખાસ કરીને સમરની એન્ડમાં અને મોન્સૂનમાં જે આવો પકોડા બનાવ્યો હોય ને અને મહેમાન તમારા ઘરે આવ્યો હોય ને આવા પકોડા તમે બનાવો ને તો 100% તમારા વખાણ જશે એવા પકોડા છે. તો મિત્રો આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જણાવજો. તાંદરજાના પકોડા તમે બી ઘરેથી બનાવીને જરૂર ટ્રાય કરજો. તો ભાઈ મને તો પકોડા બહુ મજા આવ્યા, બહુ મસ્ત ટેસ્ટ લાગ્યો. તમે બી આવી રેસીપી બનાવજો. કેવો લાગે છે ટેસ્ટ મને કમેન્ટ કરીને જણાવજો. ત્યાં સુધી ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જોતા રહો આપણી ચેનલ જેપી બ્લોગ્સ. અને આજની રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કેવા લાગે તમને આ પકોડા.